નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4નો પાઠ છે 11 વાગે છે રે વાગે છે। તો મિત્રો અહીંયા આ રીતનું ગુજરાતીના પાઠ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના ભાગ 4ના તમામ વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો સ્વઅધ્યયન પોથીના ભાગ 4ના દરેક પાઠના સોલ્યુશનની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમને દરેક પ્રશ્ન પાઠની PDF મળી રહેશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 પાઠ નંબર 11 વાગે છે રે વાગે છે। અહીંયા પ્રશ્ન પહેલો, આપેલા શબ્દોના અર્થ આપો। કુંજ ગલી તો વૃંદાવનની પ્રાચીન ગલી, દધીના તો દહીં, પીતાંબર પીળું કે રેશમી આબોટિયું, વૃંદાવન તુલસીનું એક પ્રાચીન વન, મોરલી મોં વડે વગાડાતું સાધન, ગિરિધર ગિરિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી વાક્ય બનાવો। ગિરિધર, મોરલી, કુંજગલી, દધીના, પીતાંબર, વૃંદાવન, પટકો, કૃષ્ણ। તો જોઈએ વાક્ય। ઉદાહરણ વાક્ય, કૃષ્ણ મધુર મોરલી વગાડે છે, કૃષ્ણ કુંજગલીમાં રાસ રમે છે, કૃષ્ણ દધીની મટકી ફોડે છે, કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે, કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે, કૃષ્ણ પટકો ધારણ કરે છે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખો। મોં વડે વગાડાતું સાધન તો ઉપર આપ્યા છે, મોરલી, શરણાઈ અને શંખ। કાનમાં પહેરવાનું આભૂષણ બુટ્ટી, કુંડળ ને કડી, માથામાં શોભાયન પાઘડી, મુંગટ અને ફેટો। ત્યાર પછી પ્રશ્ન 4, કાવ્ય પંક્તિને આધારે નીચે વાક્યમાંથી ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો। તો અહીંયા કુંડળ અને કંગન, તો કંગન ચેકવાનું છે, કાને તે કુંડળ, મસ્તકે મુંગટ, મુખ પર મોરલી શોભે છે। વાલો દધીના, દૂધીના ચેકી નાખવાનું છે, વાલો દાણ દધીના માગે છે। પછી વૃંદા તે વનની, વનમાં ચેકી નાખવાનું છે, વૃંદા તે વનની કુંજગલીમાં વાલો થનક થનક, તો અહીંયા વનમાં શબ્દ ચેકવાનો છે। પછી ચોથામાં વાંસળી શબ્દ ચેકવાનો છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે। ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા સંવાદને પૂર્ણ કરો। તો આ રીતનો સંવાદ થશે। વિદ્યાર્થીનો જે સંવાદ છે એમાં તમારે લખવાનું છે, શાળાએ મને બિલકુલ મજા ન આવી। પછી વિદ્યાર્થીનો સંવાદ છે એમાં અભ્યાસ નહીં કરું, આ રીતનો તમારે સંવાદ લખવાનો છે। અને વિદ્યાર્થી, થેન્ક યુ ભગવાન, આપે મને સાચો માર્ગ બતાવ્યો, આ રીતનું તમારે સંવાદ પૂરો કરવાનો છે। આપેલ ચિત્રો અને શબ્દને લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખો। વૃંદાવનમાં મોરલી વાગે છે, વૃંદા તે વનને માર્ગ જતા, બરાબર, રસ્તો છે માર્ગ। પછી વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, મુખ પર મોરલી શોભે છે। ત્યાર પછી 7મું, કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને લખો। छोटी छोटी गैया छोटो छोटो ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। तो आ रीतनु तमारे कृष्णने लगतुं गीत लखवानुं छे। काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वर्ण मेरो मदन गोपाल, छोटी छोटी लखूटी छोटे छोटे हाथ, बंसी बजाए मेरे मदन गोपाल। आ रीतનું તમારે લખવાનું છે કાવ્ય ગીત। ત્યાર પછી આપેલા ચિત્રને આધારે વર્ણન કરો। તો આ ચિત્ર મિત્રો તમારે જોઈને વર્ણન કરવાનું છે। ચિત્ર ભગવાન શ્રી કૃષ્ણનું છે, મુરલી વગાડે છે,
બરાબર. અને અહીંયા ગોપીઓ છે એ રાસ રમે છે. તમે આ રીતનું ચિત્ર જોઈ શકો છો. હવે આપણે જોઈએ, આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપનું વિરાટ ચિત્ર આપવામાં આવેલું છે. શ્રી કૃષ્ણ મસ્ત બનીને મુરલી વગાડી રહ્યા છે અને ફરતી બાજુ અનેક ગોપીઓ રાસ લઈ રહી છે. સાથે સાથે ગાયો પણ મસ્ત બનીને ઘૂમી રહી છે. આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે અને શ્રી કૃષ્ણ અને ગોપીઓ રાસ જામ્યો છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલ કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો. કૃષ્ણએ પીળા પીતાંબર, ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે. તેઓ દહીંના કર માગે છે અને વૃંદાવનમાં રાસ રચે છે. બીજું, વાગે છે રે વાગે છે પદમાં કરેલ કૃષ્ણના પહેરવેશનું વર્ણન લખો. શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ અને મસ્તકે મુંગટ પહેર્યા છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે. ત્યાર પછી ત્રીજું, શ્રી કૃષ્ણને અન્ય કયા કયા નામથી ઓળખવામાં આવે છે? શ્રી કૃષ્ણને કાનુડો, ગિરિધર, મુરલીધર, મધુસૂદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. ચોથું, મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણ વિશે લખો. શ્રી કૃષ્ણએ કાને કુંડળ, મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી શોભે છે. ત્યાર પછી પાંચમું, આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો. વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી છે. આ વૃંદાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિ વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણાવિંદ ફરવાથી તેને વધારે શોભા મળે છે. છઠ્ઠું, એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો? સંગીત વાગતું હોય ત્યારે ઘરની સફાઈના વિવિધ કામો, ઘરની અંદર રમાતી રમત, મુસાફરી વગેરે કરી શકીએ છીએ. સાતમું, શ્રી કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો, જેમ કે માખણ, પછી દધી, મોરલી, પીતાંબર, પટકો, પીછું, મુંગટ, ઝરકસી જામો વગેરે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 11નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની PDF મેળવી શકો છો.